નમસ્કાર મિત્રો, ચાલો સીધા જ કામની વાત પર આવીએ. આવનારી 2026ની ગુજરાત પંચાયત પરીક્ષાઓમાં ઐતિહાસિક સફળતા મેળવવા માટે આ સેશન એક અલ્ટિમેટ બ્લુપ્રિન્ટ સાબિત થવાનું છે. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક કમ્પ્લીટ ડિટેલ સ્ટડી ગાઈડ છે. તો નોટબુક અને પેન સાથે તૈયાર રહેજો, કારણ કે આ માર્ગદર્શન ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થશે. આ બધી તૈયારીઓ વચ્ચે સોર્સ મટીરિયલમાં આપેલી એક બહુ જ જબરદસ્ત પંક્તિથી શરૂઆત કરીએ. રખ હૌસલા વો મંઝર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલકર સમંદર ભી આયેગા. જેઓ લાંબા સમયથી અતૂટ ધીરજ સાથે પંચાયત ભરતીની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ શબ્દો એકદમ પરફેક્ટ છે. ધીરજનું ફળ હવે નજીક છે. બસ થોડી ખામોશી છે, પછી મોટો શોર આવવાનો છે. તો ચાલો આજના હાઈલી સ્ટ્રક્ચર્ડ રોડમેપમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આપણે પંચાયત કરિયરનો માર્ગ, લાયકાત અને ઉંમરની મર્યાદા, પરીક્ષાનો અભ્યાસક્રમ, તૈયારી માટેના જરૂરી પુસ્તકો અને છેલ્લે પરીક્ષાનું અપેક્ષિત સમયપત્રક જોવાના છીએ. પંચાયત કરિયરનો માર્ગ અને યોગ્ય મંઝિલની પસંદગી. પંચાયત વિભાગમાં નોકરી મેળવવી એ ખૂબ જ પ્રતિષ્ઠાની વાત છે, ખરું ને? કારણ કે આ સીધું સમાજના પાયાના સ્તર સાથે જોડાવાનું માધ્યમ છે. ખાસ કરીને બે પોસ્ટની સૌથી વધુ માંગ રહે છે: જુનિયર ક્લર્ક અને વિલેજ પંચાયત સેક્રેટરી. જુનિયર ક્લર્કનું કામ તાલુકા અથવા જિલ્લા પંચાયત સ્તરે હોય છે. આ એક સેન્ટ્રલાઇઝ્ડ ભરતી છે, મતલબ કે મેરિટના આધારે ઉમેદવારો પોતાના મનપસંદ જિલ્લો પસંદ કરી શકે છે. અને બીજી તરફ છે વિલેજ પંચાયત સેક્રેટરી, જેને આપણે પહેલાં તલાટી કહેતા. આ ભૂમિકા ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ છે. તેઓ સીધા જ ગામના વિકાસ કાર્યો સંભાળે છે. એક રીતે જોઈએ તો તેઓ ગ્રામીણ સ્તરના ડેવલપમેન્ટ ઓફિસર જ છે. લાયકાત અને વય મર્યાદા. આ શાનદાર કરિયર પથ માટે આખરે કોણ અરજી કરી શકે છે? હવે સૌથી મોટો અને કડક નિયમ એ છે કે આ પરીક્ષા માટે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક હોવું બિલકુલ ફરજિયાત છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કે એન્જિનિયરિંગ કોઈ પણ પ્રવાહ ચાલશે, પણ ડિગ્રી હોવી જ જોઈએ. અને ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરીના પુરુષો માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. જનરલ મહિલાઓને અનામત કેટેગરીના પુરુષો માટે 5 વર્ષની છૂટછાટ છે, એટલે કે 40 વર્ષ, જ્યારે અનામત વર્ગની મહિલાઓ 45 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે. એ એકદમ સ્પષ્ટ ગણતરી છે. પરીક્ષાના અભ્યાસક્રમની સમજૂતી. 150 માર્ક્સનું મેપિંગ. હવે આ માળખામાં ખરેખર સૌથી રસપ્રદ વાત શું છે તે સમજીએ. પરીક્ષાનું માળખું હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આખું પેપર 150 માર્ક્સનું છે અને સમય મળશે પૂરા 2 કલાક. આ માહિતી બહુ જ સ્માર્ટ રીતે બતાવે છે કે પરીક્ષા જીતવાનો અસલી મંત્ર શું છે. સીધું જ દેખાય છે કે 40 માર્ક્સનો મોટો હિસ્સો માત્ર ગણિત, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ડીઆઈ પર છે. આ ખરેખર એક નિર્ણાયક બેટલગ્રાઉન્ડ છે. જો આ 40 માર્ક્સ પર મજબૂત પકડ આવી ગઈ તો સમજો કે મેરિટમાં આવવું પાક્કું. બાકીના 110 માર્ક્સમાંથી 70 માર્ક્સનું જનરલ નોલેજ છે અને 20 માર્ક્સનું ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ છે. અને આજે સૌથી મોટું 70 માર્ક્સનું જનરલ નોલેજ સેક્શન છે. તેમાં શું વાંચવું? અહીં ભારત અને ગુજરાતનો ઇતિહાસ બહુ જ અગત્યનો છે. સાથે જ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો તો ખરો જ. પણ હા, આ પંચાયતની પરીક્ષા હોવાથી પંચાયતી રાજ અને બંધારણ પર ખૂબ ઊંડો અભ્યાસ કરવો જ પડશે. આ વિષયો પર સૌથી વધુ ભાર મૂકવો પડશે. આ સિવાય અર્થશાસ્ત્ર, સરકારી યોજનાઓ, પર્યાવરણ, વિજ્ઞાન અને કરંટ અફેર્સ પણ આ જ 70 માર્ક્સમાં કવર થાય છે. અહીં એક બહુ જ સ્માર્ટ સ્ટ્રેટેજી સમજવા જેવી છે. જુનિયર ક્લાર્ક અને વિલેજ પંચાયત સેક્રેટરીની પરીક્ષા 150 માર્ક્સની છે, બરાબર? પણ જો આ જ સિલેબસની સખત તૈયારી કરવામાં આવે તો ડેપ્યુટી ચીટનીસની પરીક્ષાની તૈયારી આપોઆપ થઈ જાય છે. ડેપ્યુટી ચીટનીસનું પેપર 200 માર્ક્સનું અને 3 કલાકનું હોય છે. અભ્યાસક્રમ બિલકુલ એ જ છે, માત્ર વેટેજ વધે છે. ગણિત 40ના બદલે 50 માર્ક્સનું થઈ જાય અને જીકે 70ના બદલે સીધું 100 માર્ક્સનું. એટલે કે એક જ મહેનતમાં 2 મોટા લક્ષ્યો સર કરવાની આ એક શાનદાર તક છે. તૈયારી માટેના જરૂરી પુસ્તકો, સફર માટેના સાધનો. હવે જ્યારે લક્ષ્ય અને નકશો બંને તૈયાર છે, તો સફર માટેના સાધનો પણ એટલા જ હેવી ડ્યુટી હોવા જોઈએ. સોર્સમાં આ વિશાળ સિલેબસને પહોંચી વળવા માટે 4 દળદાર વોલ્યુમ્સનો એક સેટ રેકમેન્ડ કરવામાં આવ્યો છે. વોલ્યુમ 1 ખાસ કરીને પેલા 40 માર્ક્સના મોટા પડકાર એટલે કે ગણિત, રીઝનિંગ અને ડીઆઈનો સામનો કરવા માટે છે. વોલ્યુમ 2 બંને ભાષાઓના વ્યાકરણને આવરી લે છે. વોલ્યુમ 3 બહુ જ મહત્વનું છે, કારણ કે તે વિશાળ ઇતિહાસ અને ભૂગોળની ઝીણવટભરી માહિતી આપે છે.
અને વોલ્યુમ 4 બંધારણ અને પંચાયતી રાજના કન્સેપ્ટ ક્લિયર કરશે. આ ચારે 800-850 પેજના પુસ્તકો તૈયારીનો પાયો એકદમ સોલિડ બનાવી દેશે. પરીક્ષાનું અપેક્ષિત સમયપત્રક. કાઉન્ટડાઉન શરૂ. ચાલો હવે જોઈએ કે આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે. સિલેબસ અને પુસ્તકો પછી સ્વાભાવિક રીતે જ મનમાં થાય કે આ પરીક્ષા આવશે ક્યારે. આપણી પાસે એકદમ ક્લિયર ક્રોનોલોજી છે. એપ્રિલ 2026માં પંચાયત સ્તરની ચૂંટણીઓ પૂરી થશે એટલે તરત જ મે મહિનામાં સત્તાવાર નોટિફિકેશન આવવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ બધું સમૂહસૂત્રું પાર પડે તો જુલાઈ કે ઓગસ્ટમાં પરીક્ષાઓ લેવાઈ શકે છે. અને હા, 2026ના અંત સુધીમાં તો પરિણામ પણ હાથમાં હશે. મતલબ કે આખી પ્રક્રિયા સુપર ફાસ્ટ સ્પીડમાં ચાલવાની છે. તો છેલ્લે એક બહુ જ મોટો પ્રશ્ન. રોડમેપ એકદમ સ્પષ્ટ છે, ટાઈમલાઈન સેટ થઈ ગઈ છે, પણ શું ખરેખર તૈયારી આજે જ શરૂ થશે? સોર્સમાં બહુ જ ભારપૂર્વક કહેવાયું છે કે હવે રાહ જોવાનો સમય ગયો, ઢાંચો તૈયાર છે, બસ હવે મહેનત શરૂ કરવાની છે. અભી નહીં તો કભી નહીંના મંત્ર સાથે આ સ્ટડી ગાઈડનો ઉપયોગ કરીને આજથી જ સઘન તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. આવનારી પરીક્ષાઓ માટે તમામ ઉમેદવારોને